હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7 ચિત્રપદાની 1 વિશે સમજશું. સંસ્કૃતમાં ચિત્રપદાની એટલે શું? તો કે ચિત્ર દ્વારા સમજ મેળવીએ તેને ચિત્રપદાની કહેવામાં આવે છે. તો જોઈએ. આસંદઃ એટલે ખુરશી, સ્યુતઃ એટલે થેલો, પત્રભારઃ એટલે કે પેપર વેટ, સમીકરઃ એટલે કે ઇસ્ત્રી, ભ્રમણભાસઃ એટલે મોબાઈલ. આપણે બધા મોબાઈલનો ખૂબ ઉપયોગ કરીએ છીએ. પર્વતઃ એટલે કે પર્વત, ડુંગર, પર્યંકઃ એટલે પલંગ, કટઃ એટલે કે ચાદર, દંડદીપઃ એટલે કે ટ્યુબલાઇટ, પાદપઃ એટલે કે વૃક્ષ એટલે ઝાડ, ચષકઃ એટલે પ્યાલો અથવા તો ગ્લાસ, કંદુકઃ એટલે દડો. તો આજે આપણે ચિત્રપદાની 1ની સમજ મેળવી. હવે આપણે ચિત્રપદાની 2 અને 3ની સમજ મેળવશું. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.